વડોદરાની જેમ જ અમદાવાદમાં પણ ભાજપના ધારાસભ્ય અને અધિકારી સામે આવી ગયા। સંકલન સમિતિની બેઠકમાં એસવીપી હોસ્પિટલમાં કેથલેબ બંધ હોવાની બાબતે શાબ્દિક લડાઈ જેવો ઘાટ ઘડાયો। એસવીપી હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી કેથલેબ બંધ છે। આ વાત ભાજપના ધારાસભ્ય અમિત શાહે કરી। સંકલન સમિતિની બેઠકમાં એસવીપી હોસ્પિટલના સંચાલકોની ઘોર બેદરકારીની નોંધ ધારાસભ્યએ લેતા કહ્યું કે કેથલેબ જેવી મહત્વની જગ્યા હોવા છતાં એસવીપીમાં કોઈનું ધ્યાન નથી। કેથલેબ 6 મહિનાથી બંધ હોવાથી દર્દીઓએ અન્ય જગ્યા પર સારવાર માટે જવા મજબૂર બન્યા અને આ વાતથી મ્યુનિસિપલ કમિશનર અજાણ છે। ત્યાં આગળ કેથલેબ 6 મહિનાથી બંધ છે એવું મારું કહેવું હતું, પણ અધિકારી એમ કહે છે કે છેલ્લા મહિનાથી બંધ છે। પણ મહિનાથી શા માટે બંધ છે? ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જ્યારે હોસ્પિટલમાં મફત ટ્રીટમેન્ટ કરવા આવતો હોય કે વડાપ્રધાનનું કાર્ડ લઈને આવતો હોય ત્યારે એને એ કેથલેબમાં ના બંધ હોય તો બીજી બહાર જવું પડે છે પૈસા ખર્ચીને। ખુદ મ્યુનિસિપલ કમિશનર કેથલેબ બંધ હોવા બાબતે અજાણ હોવાનો અમિત શાહે આક્ષેપ કરતા મ્યુનિસિપલ કમિશનરે એકાદ અઠવાડિયાથી જ કેથલેબ બંધ હોવાની વાત કરી તો સામે અમિત શાહનું કહેવું છે કે 6 મહિનાથી કેથલેબ ચાલુ હોય તો કેટલા દર્દીઓએ સારવાર મેળવી તેનો ડેટા અને રિપોર્ટ આપો। અહીં સ્થિતિ વડોદરા જેવી જ સર્જાઈ હતી। અહીં ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનર આમને સામને હોય તેવો ઘાટ ઘડાયો।